નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના પીરામણ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પ્રજાપતિની સુરત બદલી થવાથી શાળા પરિવાર તથા પીરામણ ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો। શાળાના પટાંગણમાં આયોજિત વિદાય સન્માન સમારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના નિવૃત્ત લેક્ચર પીબી પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો આઝીમ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય પીરામણ ગ્રામ પંચાયતના સભ્યો કેળવણી નિરીક્ષક જલ્પાબેન વટાણાવાળા, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। मुख्य शिक्षक प्राथमिक शाला पीरामण हमारे आ शाला में 12 वर्ष 8 मास पूरा थता जिला बीएड बदली थता हमारी बदली सूरत मुकामे थई छे। परंतु आज रोज आ शाला में मारो विदाय समारंभ योजवामां आव्यो छे। तो समग्र शाला स्टाफगण अने ग्रामजनो वती हूँ जेमणे मारो आ विदाय समारंभ राख्यो छे एमनो हूँ आ दिलथी आभार व्यक्त करूं छुं। थैंक यू। पिंटू मोदी, जनसाक्षी न्यूज, अंकलेश्वर।